નમસ્કાર, સીએનબીસી બજારની રજૂઆત પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંટી આપની સાથે. તો પ્રોપર્ટી ગુરુના ખાસ એપિસોડની અંદર આજે આપણે વાત કરવાના છે રિયલ એસ્ટેટને લગતો મહત્વનો મુદ્દો, મહત્વનો પ્રશ્ન છે, એને વાચા આપવાની કોશિશ કરીશું. અને એ પ્રશ્ન છે કે પોતાનું ઘર ખરીદવું કે ભાડેના ઘરમાં રહેવું, કયો વિકલ્પ કોને માટે સારો છે, આ વિકલ્પની પસંદગી આપણે સાચી રીતે કરીએ છીએ કે નહીં, એને માટે કયા કયા પરિબળો પર ધ્યાન આપવાનું છે. એટલે એક મુખ્ય પ્રશ્ન, એની સાથે જોડાયેલા ઘણા બધા પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નોને આજે સ્પર્શવાનો આપણે ખાસ પ્રયાસ આ શોની અંદર કરવાના છે. તો આ માટે આ એપિસોડમાં આપને આ તમામ પ્રશ્નોની મૂંઝવણોને દૂર કરવા માટે મારી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, આપનું સ્વાગત છે પ્રોપર્ટી ગુરુમાં. અને આ એક ખાસ મુદ્દો અહીંયા આગળથી આપણે સ્પર્શવાના છે અને આને માટે ઘણું બધું ફાઇનાન્શિયલ પ્લાનિંગ મહત્ત્વનું હોય છે. તો એટલે અમે તમને ખાસ આજે આ પ્રોપર્ટી ગુરુના સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે. તો ચર્ચાની શરૂઆત આ મુખ્ય પ્રશ્ન જે છે કે બાય કરવું કે રેન્ટ કરવું, તો પહેલાં શરૂઆત ત્યાંથી કરીએ કે પોઝિટિવ વાતો કોની કઈ છે એ જાણીએ. પહેલાં જો ખરીદવું છે તો એની પોઝિટિવ વાતો કઈ છે એ સૌથી પહેલાં જણાવો. તમારો આભાર ઝરણાબેન, પ્રોપર્ટી ગુરુ શોમાં બોલાવવા માટે. હંમેશા આ પ્રશ્ન રહેવાનો છે અને સતાવતો રહ્યો છે એમ કહેવામાં કાંઈ ખોટું નથી. આપણે ઘર લેવાનું વિચારતા હોઈએ ત્યારે આપણે ઘર પોતાનું લેવું જોઈએ. મારી પાસે પૈસા છે નથી, મારે રેન્ટ પર જવું જોઈએ. અને એક હંમેશા પિયર પ્રેશર કહેવાય ને, આપણે ઇંગ્લિશમાં શબ્દ છે પિયર પ્રેશર, એટલે આપણા નજીકના જે લોકો છે આપણને હંમેશા કોઈક આપણને ઘર લેવા માટેની સલાહ આપતા હશે, કોઈ હંમેશા આપણને રેન્ટ ઉપર જવાની સલાહ આપતા હશે. પણ મને લાગે છે આ જે પ્રશ્ન છે ને એનું કંઈક સોલ્યુશન આપણે આજે વિચારવું જોઈએ કે કોઈ વ્યક્તિને અગર ઘર લેવું જોઈએ કે રેન્ટ પર જવું જોઈએ, એ કેવી રીતે નક્કી કરી શકે એની આપણે ચર્ચા કરશું. મેઇન તો સૌથી પહેલાં કે આપણે અગર માની લઈએ કે આપણને ઘર લેવું છે, બરાબર છે, તો એ એવા કયા પરિબળો છે, કયા ફેક્ટર્સ છે જે ઘર લેવું છે એના માટે તમને યોગ્ય રસ્તો દેખાડશે. મને લાગે છે સૌથી પહેલાં તો છે ને, જ્યારે પણ આપણે ઘરની વાત કરીએ તો એક ઓનરશિપ, આપણે કહીએ ને મારું ઘર, એ જે આપણા મગજમાં અગર આપણે આવતું હોય કે નહીં મારું ઘર હોવું જોઈએ કે મારા ઓનરશિપનું એક ઘર હોવું જોઈએ. કારણ કે હંમેશા આપણે ઘરને એસેટ્સ તરીકે જોતા આવ્યા છે અને જ્યારે એસેટ તરીકે જોતા આવ્યા છે તો ડેફિનેટલી એક આપણને સિક્યોરિટી આપણે વિચારીએ, આપણે સ્ટેબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો પોતાનું ઘર હોવું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એક સેન્સ ઓફ ઓનરશિપ એમ કહીએ, ઇંગ્લિશમાં આપણે હંમેશા ઓનરશિપની વાત કરતા હોઈએ છીએ. અને જ્યારે એસેટ્સની સાથે જે ઓનરશિપની વાત કરીએ તો એક સેન્સ ઓફ ઓનરશિપ આવશે. સાથે સાથે ઘરની જ્યારે વાત કરીએ, જેવી રીતે જોયું આપણે કે એસેટ્સ છે, બરાબર છે, ઘરને આપણે એસેટ તરીકે જોઈએ છીએ તો વેલ્થ ક્રિએશન પોટેન્શિયલિટી પણ હોય છે. હવે ડેફિનેટલી જ્યારે આપણે વેલ્થ ક્રિએશનની વાત કરીએ છીએ અને ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરીએ છીએ, બહુ જ ડિબેટ કરતા હોઈએ છીએ. નિષ્ણાતો ઘણી વખત ડિબેટ કરતા હોઈએ છીએ કે તમારા ઘરને તમારે એસેટ તરીકે જોવું કે ન જોવું. પણ એક વાત તો સાચી છે કે ડેફિનેટલી તમારી પાસે એસેટ્સ હોય અને ઘરને આપણે એસેટ્સ ગણીએ તો એક એપ્રિશિએટ તો કરે છે. કેટલું કરે છે, કેટલા હદે કરે છે, એ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. પણ આમ જોવા જઈએ તો ડેફિનેટલી એક સેન્સ ઓફ ઓનરશિપ તમને આપે છે ઘર. બીજું એક વેલ્થ ક્રિએશનનો ભાગ પણ તમને આપે છે. હવે આપણને ખબર છે બધાને કે આજના સમયમાં ઘર લેવું કેટલું ડિફિકલ્ટ છે અને આપણે ક્યાંક ને ક્યાંક લોનનો સહારો લેવો જ પડે છે ઘર લેતી વખતે. અને જ્યારે લોન લઈએ છીએ તો આપણને જે ઈએમઆઈ આવે છે એ એવરી મંથ આપણને પે કરવાનું આવે છે, તો એ એક ફ્લેક્સિબિલિટી પણ આપે છે. હવે ઘર લેવાનું છે, લોન પર લઈએ છીએ એટલે અને ઈએમઆઈ આવે છે, તો સામે જ્યારે તમે રેન્ટની વાત કરીએ, કારણ કે આપણે આજે આપણો મેઇન મુદ્દો એ જ છે કે રેન્ટ ઉપર રહેવા જવું કે પછી ઘર લેવું. હવે ઘર લેવું તો જે એમાં જ્યારે લોન લેવાની વાત આવે અને ઈએમઆઈની વાત આવે તો મને લાગે છે કે રેન્ટની સામે ઈએમઆઈની ફ્લેક્સિબિલિટી બહુ વધારે સારી હોય છે. કારણ કે રેન્ટ ઘણી વખત વધતું પણ હોય છે, રાઈટ. યર ઓન યર બેસિસ પર તમારો જે ઓનર હશે એ કદાચ વધારતો હશે, પણ ઈએમઆઈ કહીએ તો એક ફિક્સ્ડ ઈએમઆઈ હોય છે. તો એક ફ્લેક્સિબિલિટી છે, તમારા મગજમાં તમને ધ્યાનમાં હોય છે કે મારે એવરી મંથ કેટલું મારે ઈએમઆઈ ચૂકવવું પડશે. અને બીજો સૌથી મોટો મુદ્દો આમ જોવા જઈએ તો લાસ્ટ ઘણા વર્ષોમાં આ જે ઘર લોકો લઈ રહ્યા છે, નો ડાઉટ
રહેવા માટે તો ડેફિનેટલી પ્રેફરન્સ ઘરને પહેલાં આપે જ છે જ્યારે પોતાના રહેવાની વાત આવે, પણ એક ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જ્યારે આપણે બીજું ઘર ત્રીજું ઘર કરતા હોઈએ છીએ ત્યારે મગજમાં હંમેશા હોય છે કે ભાઈ મને કંઈક ટેક્સ બેનિફિટ પણ મળવાનો છે, એટલે પોતાનું ઘર લઈશ જ્યાં રહેવાનો છું ત્યાં તો ડેફિનેટલી ટેક્સ બેનિફિટ મળશે જ, અને જ્યારે બીજું ઘર આવશે ત્યારે થોડુંક ટેક્સ બેનિફિટ ત્યાં પણ મને મળશે. તો આ એક ટેક્સ બેનિફિટનો મુદ્દો પણ છે ને હંમેશા ઘર લેવા પાછળ બીજા જે મુદ્દાઓ આપણે ચર્ચા કરીએ એની સાથે આ મુદ્દો પણ હંમેશા સંકળાયેલો છે. તો મને લાગે છે કે આ 4-5 મુદ્દા જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે જ્યારે પોતાનું ઘર લેવું હોય અને જ્યારે આપણને કન્ફ્યુઝન હોય કે ઘર લેવું કે મારે રેન્ટ પર લેવા જવું એના પોઈન્ટ ઓફ વ્યૂથી. ઓકે, તો આ એક મહત્વનો જે પ્રશ્ન છે એનો બેઝિક આપણે શરૂઆત કરી છે કે પોતાનું ઘર હોવું એ દરેકનું સપનું હોય છે. પોતાના સપનાનું ઘર ખરીદવું દરેકનું સપનું આપણે સેવતા હોઈએ છીએ અને સાકાર કરવા ઈચ્છતા હોઈએ છીએ, પણ યોગ્ય વિચારીને આ નિર્ણય તમારે લેવાનો છે. તો કયા ફાયદાઓ ઘર ખરીદવાના છે? તો પોતાની માલિકીનો અહેસાસ જે છે એ તો ચોક્કસપણે તમને પોતાના ઘરની અંદર જ મળવાનો છે. ટેક્સ બેનિફિટ તમને અમુક મળી શકે છે. બીજા ત્રીજા ઘરની જે વાત કરી તમે એના પર આપણે થોડો શોમાં પાછળથી આવીએ, પણ આ જે મુખ્ય મુદ્દો અહીંયા આગળથી આપણે વાત કરી રહ્યા છે, આપણે બાઇંગની પોઝિટિવ સાઇડની વાત કરી કે પોતાનું ઘર ખરીદીએ તો કયા કયા પોઝિટિવ પોઈન્ટ્સ છે. જો રેન્ટ કરવુંનો નિર્ણય જે કોઈકને માટે યોગ્ય હોય છે, તો રેન્ટમાં કયા ફાયદા છે? એટલે જેમને ઘર ભાડે લેવું છે એમને કયા ફાયદા મળે છે, એની પોઝિટિવ સાઇડ કઈ છે? ઝરણાબેન, જ્યારે આજના સમયમાં આપણે આ વાત કરી રહ્યા છે ને તો મને લાગે છે કે જે મિલેનિયલ્સ છે, ધોઝ હુ આર ઇન્ટુ 20s 30s, રાઈટ, એ હવે એમનું માઇન્ડસેટ ચેન્જ થઈ રહ્યું છે. એમને તમે એમની સાથે જ્યારે ચર્ચા કરશો ને ત્યારે મને કહેશે અરે યાર ઇતને કા ઘર થોડી લેને કા રહેતા હૈ, કે આટલા મોંઘું આટલું ક્યારે લેવાનું આપણે વિચારી શકીએ કે નહીં, એના કરતાં રેન્ટ પર જવાનું ફ્લેક્સિબિલિટી મળશે, કાંઈ ટેન્શન નહીં, શું કામ આટલું મોટી અમાઉન્ટનું ઘર લેવું. તો ડેફિનેટલી રેન્ટના પણ અમુક ફાયદાઓ છે. સૌથી પહેલો છે કે ભાઈ ફ્લેક્સિબિલિટી મળે છે, ફાઇનાન્શિયલ ફ્લેક્સિબિલિટી મળે છે. કેવી રીતે? હવે સપોઝ આપણે ઘર લેવા જઈએ, જેવી રીતે આપણે ઈએમઆઈની વાત કરી કે એક ફિક્સ્ડ અમાઉન્ટ આપણને ભરવાનો રહેશે, રેન્ટમાં પણ ડેફિનેટલી એક પર્ટિક્યુલર અમાઉન્ટ જ ભરવાની વાત રહેવાની છે. હર મહિને આપણને રેન્ટ આપવું પડશે, પણ મારી પાસે ફ્લેક્સિબિલિટી હશે. શું ફ્લેક્સિબિલિટી હશે? કે ભાઈ કદાચ હું એક જગ્યાથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયો, બરાબર છે, તો મારે જે ઘર એક જગ્યાથી બીજી જગ્યાએ મારું પોતાનું ઘર હશે તો મારે સપોઝ એનું તો મારે ઈએમઆઈ આપવું જ પડશે, અને હું અગર સપોઝ બીજી જગ્યાએ ગયો, કદાચ મારે ત્યાં રેન્ટ પર રહેવાનું, તો મારે ત્યાં રેન્ટ પર આપવાનું. અગર હું પોતાના ઘર પર ન ગયો રહેવા, બરાબર છે, અને લોન મેં ન લીધી અને એના બદલે સામે મેં રેન્ટ ઉપર ઘર લઈ લીધું, તો મને એક ફાઇનાન્શિયલ ફ્લેક્સિબિલિટી મળશે, જે કદાચ કમ્પેરેટિવલી એમ કહી શકાય કે અમુક જગ્યાના પોઈન્ટ ઓફ વ્યૂથી રેન્ટ કદાચ ઓછું પણ આવી શકે ઈએમઆઈના લોનના પોઈન્ટ ઓફ વ્યૂથી, રાઈટ. તો મને લાગે છે કે એક ફાઇનાન્શિયલ ફ્લેક્સિબિલિટી તમને મળશે. હવે જેવી રીતે આપણે વાત કરી કે મોબિલિટી, હવે મોબિલિટીની વાત કરીએ ને તો આજના સમયમાં જે અમુક સેક્ટર્સ છે, જેવી રીતે હવે સપોઝ એક્ઝામ્પલ આપણે આઈટી સેક્ટરની વાત કરીએ, તો આઈટી સેક્ટર માં ઘણી વખત એવું હોય છે કે તમારે એક લોકેશનથી બીજા લોકેશન ઉપર તમારો જે ક્લાયન્ટ જ્યાં હોય ત્યાં તમારે જવું પડે, બરાબર. તો તમારે બહુ જ અહીંયાથી ત્યાં શિફ્ટ થવાની વાત આવે, એક સિટીથી બીજા સિટી જવાની વાત આવે. હવે એ બધા કેસમાં મને નથી લાગતું કે તમે ઘર લેવાનું વિચારી શકો પોતાનું. એની જગ્યાએ તમે શાંતિથી રેન્ટવાળા ઘરમાં રહી શકો છો, જ્યાં તમને મોબિલિટીનું કાંઈ વધારે વિચાર ન આવે. તમારી જોબ એવી છે, તમારું પ્રોફેશન એવું છે કે તમારે એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું ફ્રિકવન્ટલી આવતું હોય, તો એ કેસમાં મને લાગે છે રેન્ટવાળું ઘર લઈને તમે શાંતિથી એન્જોય કરી શકો એ પર્ટિક્યુલર હાઉસની અંદર. હવે જ્યારે આપણે ઘર લેવાની વાત કરીએ ત્યારે ડેફિનેટલી બીજા ઘણા બધા સાથે નાના પ્રશ્નો આવી જાય કે મારે મેન્ટેનન્સ કોસ્ટ આપવાની રહેશે, પછી લોન લેવાની હશે તો મારે એવરી મંથ ઈએમઆઈ ભરવું પડશે, રાઈટ. પછી એની સાથે સાથે મારું પોતાનું ઘર લીધું તો મારે અમુક ઇન્ટિરિયર કરાવવું પડશે, ઘરને મારે સજાવવું પડશે. હવે જ્યારે આપણે રેન્ટ ઉપર રહેવા જઈએ ને ત્યારે મને નથી લાગતું કે આટલું બધું આપણને વિચારવાની વાત આવતી હશે.
ડેફિનેટલી પહેલાં તો રેન્ટ છે તો ખાલી મારે જે ભરવાનો છે મારા ઓનરને ત્યાં સુધી જ મારું મર્યાદિત રહેવાનું છે. અને બીજી જે મેન્ટેનન્સ કોસ્ટ ને આ બધું છે એ જેનું ઘર હશે, જે ઓનર હશે એની ચિંતા. તો મને લાગે છે કે આ પણ એક બહુ મોટો મુદ્દો છે જ્યારે આપણે રેન્ટ પર વિચારીએ જવા માટેનું, રહેવા માટેનું, ત્યારે આ એક ફ્લેક્સિબિલિટી પણ આપણને મળે છે કે ભાઈ મારે કોઈ મેન્ટેનન્સ કોસ્ટ કે મારા બીજા કોઈ એડિશનલ કોસ્ટિંગ્સ નથી જ્યારે હું રેન્ટ ઉપર રહેવા જાઉં છું. અને બીજું છે કે હવે સપોઝ આપણે એમ વિચારીએ કે હું કન્ફ્યુઝ છું કે મારે ઘર લેવાનું કે રેન્ટ પર જવાનું, બરાબર છે, મારી પાસે કદાચ પૈસા પણ એટલા આવ્યા હશે, પણ હવે કદાચ હું રેન્ટ ઉપર રહેવા ગયો અને પૈસા મારા બચ્યા તો હું એ પૈસાને બીજી જગ્યા પણ ક્યાંક ઇન્વેસ્ટ કરી શકું અને ત્યાંથી મારે રિટર્ન લઈ શકું, રાઈટ. તો પછી ત્યાં એક મુદ્દો એવો પણ આવે કે મેં જેવી રીતે વાત કરી કે એક એસેટ્સ છે, બરાબર છે, પોતાનું ઘર, પણ એ કેટલું મને રિટર્ન આપે છે અને એની સામે મારી પાસે પૈસા અગર હોય તો હું અગર રેન્ટ ઉપર જાઉં અને જે પૈસા બચ્યા છે, જે મોટી અમાઉન્ટ બચી છે, મેં ઘર નથી લીધું પણ હું રેન્ટ ઉપર જઈ રહ્યું છું, તો એ એડિશનલ પૈસા કદાચ હું બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને વધારે પણ રિટર્ન્સ મેળવી શકું છું. તો મને લાગે છે આ બધા રેન્ટના પણ એક અમુક ફાયદાઓ તો છે જ અને રહેવાના જ છે. હવે વિરલભાઈ, ત્રીજો અને મહત્વનો પ્રશ્ન એ જ કે તો પછી બંનેમાં ફાયદા છે અને બંનેમાં કોઈક વસ્તુ આપણે બાંધછોડ કરવી પડે છે. એકમાં પોતાનું પ્રોપર્ટી બની રહી છે, સામે બીજાની અંદર તમને થોડી ફ્લેક્સિબિલિટી મળી રહી છે. તો બંને પાસાઓ છે. ડિસાઇડ કઈ રીતે કરવું કે શું કરવું જોઈએ? હા, એટલે આમ જોવા જઈએ તો આજનો મેઇન કન્ક્લુઝન શું આપશો તમે? તો મને લાગે છે ને કે અમુક ફેક્ટર્સને ધ્યાનમાં રાખવું જોઈએ અને એ ફેક્ટર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મને લાગે છે કે સૌથી પહેલું કે તમારું કેરિયર, એટલે તમે જ્યાં જોબ કરી રહ્યા છો કે પછી ત્યાં જે તમારું પ્રોફેશન છે, એ જે કેરિયર છે એ કેરિયર કેટલું સ્ટેબલ છે, રાઈટ, અને એ ઓવરઓલ તમને તમારા ફેમિલીમાં પણ કેટલી સ્ટેબિલિટી આપી રહ્યું છે. હવે જેવી રીતે આપણે આગળ ચર્ચા કરી કે કદાચ એક જગ્યાથી બીજી જગ્યાએ શિફ્ટ થવાનું આવતું હોય અને સ્ટેબિલિટી ના હોય, નો ડાઉટ ઇન્કમ વાઇઝ કદાચ સ્ટેબિલિટી હોઈ શકે, પણ આવી રીતે ફ્રિકવન્ટલી જ્યારે તમારે એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું અને એમાં ઘણા બધા ડાયનેમિક્સ આવી જાય, તમારા ફેમિલીના પણ ડાયનેમિક્સ આવી જાય, તમારા છોકરાઓનું ભણતર પણ એક મોટો મુદ્દો આવી જાય, તો ઘણા બધા આસ્પેક્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના. સિનિયર સિટીઝન પેરેન્ટ્સ અગર તમારા હશે તો એમને શું આ ફ્લેક્સિબિલિટી, અગર સપોઝ તમે રેન્ટ પર રહેવા જાઓ સો એ તમને એમના માઇન્ડ પર સાયકોલોજીકલી કેવી રીતે એ બિહેવ થશે, કરશે, તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું કેરિયર શું છે, ફેમિલી સિચ્યુએશન શું છે, રાઈટ, એ તમારે ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. જ્યાં બધું નોર્મલ હોય, પ્રોબ્લેમ્સ ન આવવાના હોય, સ્ટેબિલિટી હોય અને આમ સિક્યોરિટીનું ઓલું કહેવાય ને કે લાગતું હોય માઇન્ડમાં કે નહીં ભાઈ સિક્યોરિટી છે, બધું બરાબર છે, તો મને લાગે છે રેન્ટ ઉપર તમે જઈ શકો, કારણ કે તમે એવું એટમોસ્ફિયર નથી તમારા અરાઉન્ડ કે જે તમને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે. પણ જ્યાં તમને લાગે કે ભાઈ કાંઈક પ્રોબ્લેમ્સ આવવાના છે, બહુ ફ્રિકવન્ટલી બધું ચેન્જીસ કરવું પડશે, સિમ્પલ છે, તમારું પોતાનું ઘર લઈ લો અને શાંતિથી એમાં તમે રહો. બીજું છે ફાઇનાન્શિયલ હેલ્થ અને તમારા ગોલ્સ. હવે ફાઇનાન્શિયલ હેલ્થની અહીંયા વાત શું કામ ઇમ્પોર્ટન્ટ છે કે ઘણી વખત આપણે એવું સાંભળવામાં આવ્યું છે કે મને અગર સપોઝ એક્ઝામ્પલ મારું પ્રોફેશન કે મારી જે જોબ છે એમાં મારે કદાચ ફ્રિકવન્ટ ચેન્જીસ કરવાનું આવ્યું અને સપોઝ મેં માની લો કદાચ હું રેન્ટ ઉપર રહેવા ગયો, બરાબર છે, પણ કદાચ એવું બની શકે કે કદાચ ત્યાંનું જે આબોહવા છે કે એટમોસ્ફિયર છે એ તમને માફક ન આવતું હોય અને એ કેસમાં તમારી કદાચ ઓવરઓલ હેલ્થ, જે પર્સનલ હેલ્થ છે એમાં પણ કદાચ પ્રોબ્લેમ્સ આવી શકે અને અગર એ પર્સનલ હેલ્થ પર પ્રોબ્લેમ્સ આવશે તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક તમારી ફાઇનાન્શિયલ જે હેલ્થ છે એ પણ કદાચ ખરાબ થવાના ચાન્સીસ છે, રાઈટ. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જ્યારે તમે ઘર લેવાનું વિચારતા હો કે રેન્ટ ઉપર જવાનું વિચારતા હો. મને લાગે છે કે જ્યાં તમને કદાચ એવું પ્રોબ્લેમ્સ ન આવવાના હોય તો ડેફિનેટલી તમારે રેન્ટ ઉપર રહેવું જોઈએ અને તમને તમારા હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂથી લાગે છે કે એક જ લોકેશન છે જે એપ્રોપ્રિએટ છે, જ્યાં ત્યાં તમારી ઓવરઓલ હેલ્થ પણ સારી રહેશે અને તમારી ફાઇનાન્શિયલ હેલ્થ પણ બરાબર રહેશે, તો તમારે પોતાનું ઘર લઈ લેવું જોઈએ. અને સાથે સાથે તમારા ફ્યુચર ગોલ્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર કરે છે કે તમે વિધિન અ 10 years ટાઈમ, 20 years ટાઈમ, 30 years ટાઈમ તમે એક જ જગ્યાએ રહીને, એક જ જગ્યાએ જોબ કે તમારું પ્રોફેશનને પ્રાધાન્ય આપીને તમે કરવાના છો તો ડેફિનેટલી તમારે ઘર લેવાના તરફ વળવું જોઈએ. અને બીજું એક છે કે આપણે પ્રોપર્ટી ગુરુમાં હંમેશા રિયલ એસ્ટેટના ટ્રેન્ડની વાતો કરતા આવ્યા છે, પ્રાઇઝિસની વાતો કરતા આવ્યા છે,
તમે સપોઝ ઘર લેવાનું વિચારતા હોવ તો એ જગ્યા ઉપર તમે જે લોકેશન ફાઇન્ડ આઉટ કર્યું હશે એ લોકેશન ઉપરનો ટ્રેન્ડ શું કહે છે રિયલ એસ્ટેટનો, શું તમારી પ્રોપર્ટી એપ્રિશિએટ થવાની છે, એપ્રિશિએટ નથી થવાની, તો ત્યાં બીજા જે બધા લાગતા કોસ્ટિંગ છે એ કોસ્ટિંગ શું છે, બરાબર છે, અને કેટલા પ્રાઇસમાં તમને પડવાનું છે. તો આ બધા ફેક્ટર્સને પણ એક વખત જોઈ લેજો. તમને લાગતું હોય કે ભાઈ આગળ જઈને માની લો એક્ઝામ્પલ કે 5 years ટાઈમ કે 10 years ટાઈમમાં ત્યાં ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ડેવલપમેન્ટ થવાનું છે, તો મને લાગે છે પોતાનું ઘર લેવું જ્યાં ડેવલપમેન્ટ સારું થવાનું છે, કદાચ પ્રાઇઝીસ પણ એપ્રિશિએટ થવાના છે, તો એક સારી રીતે એસેટ્સ તરીકે તમે એને જોઈ શકો છો. પણ કદાચ તમારું એવી જગ્યાએ તમે નિયર ટુ યોર ઓફિસ એમ તમે લેવાનું વિચારો છો અને જ્યાં તમને કમ્યુટના પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈ વધારે પ્રોબ્લેમ ન આવતો હોય અને તમને સારી રીતે સારા કોસ્ટમાં રેન્ટ પર પણ ઘર મળી જતું હોય તો રેન્ટ પર પણ તમે જઈ શકો છો. અને બીજું મેઇન ઇમ્પોર્ટન્ટ એક આસ્પેક્ટ એ છે કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન લોન. હવે તમે ડેફિનેટલી તમારું જ્યારે ઘરનું લેવાનું વિચારશો તો તમારે લોન લેવી પડશે અને લોન લેવી પડશે તો એ લોનને ઇન્ટરેસ્ટ રેટ્સ જે મુવમેન્ટ થવાની છે, હવે અત્યારે સિનેરિયો એવો બની રહ્યો છે કદાચ ડાઉનટર્ન જશે એટલે કદાચ ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે જશે, તો એ ટાઈમ પર ઘર લેવું વધારે સારું, કારણ કે હું જ્યારે લોન લેવા જઈશ તો મને જે ઇન્ટરેસ્ટ પડશે એ થોડો ઓછો પડશે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી રેન્ટના સામે કમ્પેરિઝન કરશો તો કદાચ રેન્ટ વધારે પણ પડી શકે છે. તો આ બધી ફ્લેક્સિબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એક અમુક ફેક્ટર્સ એનાલિસિસ ચેકલિસ્ટ બનાવવી પડશે. આપણે જે પોઈન્ટ્સ મુદ્દાઓ ચર્ચા કરી અને પછી તમે કદાચ સારી રીતે ડિસિઝન ઉપર આવી શકશો. ઓકે, તો ડિસાઇડ કેવી રીતે કરવું, તો એક ચેકલિસ્ટ અહીંયા આગળથી બનાવવું પડશે. તમારી ફાઇનાન્શિયલ હેલ્થ અને અસેટ તમારે બનાવવું છે એ તો એક મોટો લાભ અહીંયા આગળથી છે. આ બધું જ નોટ ડાઉન કરવું પડશે. તમારો જે રીતે આપણે અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે કામકાજ કરવાનું ક્યાં છે, એની સ્થિતિ કેવી છે, આ બધું જ નોટ ડાઉન કરીને ડિસાઇડ કરવાનું રહેશે. પણ વિરલભાઈ, હજી એક મહત્ત્વનો પ્રશ્ન છે કે ઈચ્છા તો પોતાનું ઘર ખરીદવાની બધાને જ હોય છે, પણ ખરેખર અફોર્ડ કરી શકાય છે કે નહીં? ઘણી વખત એવું પણ હોય છે કે મોટું ઘર બધાને જોઈતું હોય છે તો થોડું બજેટ વધારી દઈએ, એ રીતનો પણ પ્રશ્ન આવતો હોય છે. તો એકચ્યુઅલી કેટલી રકમમાં આપણે અફોર્ડ કરી શકીએ છીએ અને આ ડિસાઇડ કરવું ખાસું જરૂરી છે. તો એ કઈ રીતે ડિસાઇડ થઈ શકે? એનો કોઈ થંબ રૂલ કે એવું કંઈ ખરું? ડેફિનેટલી થંબ રૂલ એક મેં બનાવ્યો છે કે જ્યારે પણ તમે વિચારતા હો કે તમારે પોતાનું ઘર લેવું છે કે નહીં, આપણે બેન આજે જે ચર્ચા કરીને ઝરણાબેન, એ બહુ અમુક વાતો પ્રેક્ટિકલ હતી, અમુક વાતો સાયકોલોજીકલ હતી, રાઈટ. હંમેશા દ્વંદ્વ રહ્યો જ છે આપણા લાઈફમાં કે પ્રેક્ટિકલને પ્રાધાન્ય આપવું કે ઓવરઓલ તમે એમ કહ્યું કે સાયકોલોજીકલને પ્રાધાન્ય આપવું. મને લાગે છે પ્રેક્ટિકલની વાત કરીએ ત્યારે એક ફોર્મ્યુલા છે 5-30-30-10. હવે 5-30-30-10 એટલે શું? પહેલાં તો તમારી જે વાર્ષિક ઇન્કમ જે છે એ 5 ગણી, એટલે એક્ઝામ્પલ માની લો કે તમારી વાર્ષિક ઇન્કમ એન્યુઅલ સેલેરી તમારી 10 લાખની અગર હશે તો 50 લાખ સુધીનું જ તમારે ઘર લેવું જોઈએ, રાઈટ. હવે તમે મને કહેશો કે વિરલ 50 લાખમાં મને ઘર મળતું નથી. વાત તમારી સાચી છે, પણ આ એક આઈડિયલ એક પ્રેક્ટિકલ વર્કિંગ છે. એમાં તમારે થોડીક ડેફિનેટલી બાંધછોડ તો કરવી જ પડશે, પણ આઈડિયલ તમારું એક નક્કી કે ભાઈ મારે ઘર લેવું છે તો આ આઈડિયલ સિનારીઓમાં બેસે છે કે નહીં એ તમારે જોવાનું. તો પ્રાઇસ જે છે તમારું 5x ઓફ યોર એન્યુઅલ ઇન્કમ છે કે નહીં એ તમારે જોવાનું. ડાઉન પે 30% જેટલું તમે ડાઉન પે કરી શકો કે નહીં. એટલે માની લો તમે કદાચ તમે જે પણ અમાઉન્ટનું ઘર લેવા ગયા એમાં 30% જેટલું તમે તરત જ એમને પૈસા આપી શકો કે નહીં, એટલે કે ડાઉન પેમેન્ટ આપણે જે કહીએ કે એ તમે આપી શકો કે નહીં. બીજું 30 છે કે સપોઝ તમે ઘર તો લોન પર લેવાના જ છો, બરાબર છે, તો લોન જે છે એ તમારી જે લોન જે છે એનું જે EMI જે છે એ તમારી જે મંથલી ઇન્કમ જે છે ને એના 30% જેટલું હોવું જોઈએ. 30%થી વધારે જશો ને તો કારણ કે બીજા પણ તમારા એક્સપેન્સીસ હશે, તમારે ઇન્વેસ્ટમેન્ટ્સ પણ તમારા રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ્સ પણ તમે કરતા હશો, તો તમારી લિમિટ જે છે ને તમારી બાઉન્ડ્રી તમે સેટ કરી લેવી જોઈએ કે ભાઈ મારે EMI આપવાનું હશે મારી મંથલી ઇન્કમમાંથી તો હું 30% સુધી જ વધારે લઈશ. એનાથી વધારે 30%થી ઓછું જ લઈશ કાં તો 30% સુધી હું મારી જાતને મર્યાદિત રાખીશ. તો તમારું સારું એવું ગણિત બેસશે બાકી બધી કન્સિડરેશનની વાત કરીએ તો. અને
અગર તમે લોન લીધું તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે 10 વર્ષમાં એ લોનને ચૂકવી લો, કારણ કે લોનનું બર્ડન રાખવું, એ ડેટ રાખવું એ પણ વધારે રાખવું એ પણ ખોટું છે. 10 વર્ષ સુધીનો એને મર્યાદિત ટાઈમ આપો અને 10 વર્ષ સુધી, 10 વર્ષથી વધારે અગર એનાથી પણ ઓછું પણ તમે પેમેન્ટ કરી શકો, એનાથી પણ સારું કાંઈ નહીં, પણ 10 વર્ષ સુધીનો તમે એક સમય આપી શકો કે મારી લોનને મારે પાછી ચૂકવવી છે. તો આ 5-30-30-10નો એક ફોર્મ્યુલા મેં બનાવેલો છે કે જે તમારે જોવો જોઈએ જ્યારે પણ તમે ઘર લેવાનું વિચારતા હો ત્યારે. ઓકે, તો અહીંયા આગળથી આપણે આ ફોર્મ્યુલાની વાત કરી છે. કઈ રીતે ડિસાઇડ કરવું કે તમે અફોર્ડ કરી શકો છો કે નહીં ઘર ખરીદવાનું, આ ડિસાઇડ કરીને આ પગલું ભરવું ખાસ જરૂરી છે, તો તમારી આગળની જર્ની પણ સારી રહી શકે છે. હવે એક પેલો પ્રશ્ન પણ મારે તમને પૂછવો હતો, જેનો ઉલ્લેખ તમે કર્યો હતો કે એક ઘર હોય અને બીજું ઘર, ત્રીજું ઘર ખરીદતા હોય. હવે આ જ્યારે જે અફોર્ડ કરી શકતા હોય ત્યારે લેતા હોય છે. ટ્રેન્ડ પણ અમે જ્યારે રિયલ એસ્ટેટની ચર્ચા કરતા હોઈએ છીએ કે વીકેન્ડ હોમનો પણ હવે તો આવી રહ્યો છે, સેકન્ડ હોમનો પણ, એ એક અલગ મુદ્દો છે. પણ મારે એ સમજવું હતું કે જ્યારે વ્યક્તિ એક ઘરમાં રહે છે, હવે સપોઝ કે એમને ઘર નાનું પડતું હોય, ત્યારે એમને બીજા ઘરની જરૂર હોય, એ કારણે પણ ઘર ખરીદતા હોય છે. આ વખતે પણ એવા બધા ઓપ્શન્સ આપણી સામે હોય છે કે હાલનું ઘર છે એ આપણે ભાડે આપી દેવાનું અને આપણે બીજા ઘરમાં ભાડેથી રહેવાનું, અથવા આપણે મોટું ઘર ખરીદવાનું અને આ ઘર વેચી દેવાનું. આવા ઘણા બધા ઓપ્શન આવતા હોય છે ઘણા બધા લોકોના માઇન્ડમાં. અમને અમુક ક્વેશ્ચન્સ પણ આ રીતના મળે છે. આવા સંજોગોમાં કઈ રીતે ડિસાઇડ કરવું કે શું કરવું જોઈએ? બેન, આનાથી લાગતા ઘણા બધા પ્રશ્નો છે. તમે સાચી વાત કરી. એક ઘર છે, બીજું ઘર લેવું જોઈએ કે ન લેવું જોઈએ. મને લાગે છે જો આજે તમે ચર્ચા કરી રહ્યા છો એક પર્સનલ ફાઇનાન્સ પ્રોફેશનલ સાથે, એટલે જ આ સવાલ તમને ખાસ પૂછ્યો. તો મને લાગે છે કે હું હંમેશા એ વોકલ રહ્યો છું, હંમેશા લોકોને કહું છું તમે જે ઘર રહી રહ્યા છો એ ઘર સુધી તમારી જાતને મર્યાદિત રાખો, બરાબર છે. જ્યારે તમે બીજા ઘરની વાત કરો છો, બરાબર છે, ત્યારે તમારે પહેલાં તો એ વિચારવું જોઈએ કે એમાં એપ્રિશિએશન કેટલું મળી શકે, રિટર્ન્સ કેટલું મળી શકે, બરાબર ને. આપણે ગુજરાતીઓ છે, બરાબર છે, તો ગુજરાતીઓ હંમેશા ટકામાં વાતો કરે, અને ટકામાં વાતો કરે ત્યારે એમ વિચારવું જોઈએ કે મને આમાંથી કેટલું મળશે, બરાબર ને. તો અગર તમે રિટર્ન ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી બીજું ઘર કે ત્રીજું ઘર લેવાનું વિચારતા હો છો, પહેલાં તમે ઊભા રહી જાઓ અને વિચારો કે મને આમાંથી કેટલું રિટર્ન મળશે. અને જ્યારે ફાઇનાન્શિયલ એસેટ્સ, બરાબર છે, ઘર લેવાની વાત આવે એટલે ફિઝિકલ એસેટ્સની વાત આવે, બરાબર છે. ફાઇનાન્શિયલ એસેટ્સ જે તમે કદાચ સ્ટોક માર્કેટમાં નાખો, એફડીમાં કરો, ગોલ્ડમાં નાખો, રાઈટ, એમાંથી તમને કેટલું રિટર્ન્સ મળવાનું છે અને તમારા ઘરમાંથી તમને કેટલું રિટર્ન્સ મળવાનું છે, એક એનાલિસિસ કરવું બહુ જ જરૂરી છે. કારણ કે રિયલ એસ્ટેટમાં હંમેશા આપણે મિસ કરી જઈએ છીએ કે મને રિયલ એસ્ટેટ રિયલમાં કેટલું રિટર્ન આપે છે, બરાબર છે. અગર તમે એને ઇન્વેસ્ટમેન્ટના તરફથી જોશો તો હું એમ જ કહીશ કે તમે જે ઘરમાં રહી રહ્યા છો ત્યાં સુધી જ તમે મર્યાદિત રહો, અને તમારે બીજા ઘર લેવાની કે ત્રીજા ઘર લેવાની કોઈ જરૂર નથી. એના બદલે તમે ફાઇનાન્શિયલ એસેટ્સમાં રાખો. તમે જે ટાઈમ સ્પેન આપવા માંગો છો તમારા ઘરને, એનાથી વધારે તમને ફાઇનાન્શિયલ એસેટ્સ રિટર્ન આપી શકે છે. ઓકે, તો આપણે બાઇંગ વર્સિસ રેન્ટને માટે અહીંયા કરતી ખાસ ચર્ચા કરી. એને લગતા જે બીજા ક્વેશ્ચન ઉદ્ભવતા હોય છે એની પણ ચર્ચા કરી. નિષ્કર્ષની જો આપણે વાત કરીએ તો બાઇંગ અને કે પછી ખરીદવું કે પછી ભાડે રહેવું એ તમારી સ્થિતિ ઉપર ખાસ આધાર રાખશે. એક ચેકલિસ્ટ બનાવીને તમારે ડિસાઇડ કરવાનું રહેશે. અને બીજું ઘર, ત્રીજું ઘર, આની એક આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ એટલું નક્કી છે કે રહેવા માટેનું એક પોતાનું ઘર ખરીદવાનો નિર્ણય જો તમારો હોય તો એ તમારો સારો જ નિર્ણય રહેશે. તમે ઘર ખરીદારી એક રહેવા માટેના ઘરની તો ચોક્કસ કરી શકો છો. આગળના નિર્ણય વિચારીને લેવાના રહેશે. પણ વિરલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સ્ટુડિયોમાં અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા આપણે સરસ કરી. દર્શકોને ઉપયોગી થાય એવી ચર્ચામાં કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ. પણ આપના પ્રોપર્ટીને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય અમને લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ હાલ મને પણ આપશો રજા. પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.